મહેમાન ટાણે આવે ને ટાણે વૈયા જાય તો વાંધો ન આવે, પણ પછી અમુક મહેમાન હોય તો લપ પગે ચોટે. એકવાર એક ભાઈના ઘરે એનો મિત્ર આવતો હતો. આમ દૂરથી જોઈ ગયા કે આવડો હાડો લપડો આવે છે, જાહેર નહીં કોઈ રીતે. એટલે એના ઘરવાળાને કીધું, સાંભળ જલ્દી મને 2 ગોદડા આપી દે, 1 બ્લેન્કેટ આપી દે. કેમ? હું ઓઢીને હોઈ જાઉં છું અને મારો મિત્ર આવે છે ને કહેજે કે તમારા ભાઈને મજા હતી એટલે એ સૂઈ ગયા છે, એને તાવ આવે છે, બહુ ઠંડી લાગે છે, નકરી જાહે નહીં અહીંથી. સારું, 2 ગોદડા અને 1 બ્લેન્કેટ ઓઢાડીને સૂઈ ગયો. મિત્રએ આવીને કીધું કે ભાભી મારા ભાઈ છે પણ એને બહુ તાવ આવ્યો છે ને એટલે એ અત્યારે એને ઠંડી લાગે છે એટલે સૂતા છે. મારા ભાઈને તાવ આવ્યો છે? અરે રે, તો મારે રોકાવું પડશે, ક્યાંક દવાખાને લઈ જવા પડે તો. તે તો રોકાણો. એ બહાર સોફામાં બેઠો. થોડી વાર થઈ એટલે પત્ની ઘરમાં ગયા એટલે ઓલા પૂછ્યું ધીમેથી, બોલો. એ કે એને તમને કીધું તાવ આવે તો રોકાણો. કે મારા ભાઈને કદાચ ત્યાં વધારે તાવ આવે ને દવાખાને લઈ જવા પડે, તમે એકલા શું કરો? એ રોકાણો છે. અરે રે. થોડીક વાર થઈ, પત્ની ઘરમાં કામ કરતા હતા, પૂછ્યું મારા ભાઈને કઈ રાહત? તો કે ના ના, હજી એમ જ છે, એને શરીર બહુ દુખે છે. તે બરાબર પત્ની ઘરમાં ગયા અને ખોટે ખોટું કીધું કે તાવ બહુ ચડ્યો છે એટલે પગ દાબો મારા. એટલે પત્ની પગ દબાવતા હતા. તે ઓલો ભાઈ અંદર આવ્યો, મિત્ર, બોલતા ને હુવા દો. ભાભી તમે ઘરનું કામ કરો, પગ હું દબાવું, લાવો. પગ ઈ દબાવતો હતો. કલાક 2 કલાક ગઈ, પગ દબાવવાનું ચાલુ છે. ઓલા અંદર ગોદડામાંથી પૂછ્યું, ઓલી લપ ગઈ? ઓલી લપ ગઈ કે હજી રોકાણી? તે ઓલા પગ દબાવતા દબાવતા જવાય, હવે તો પગે ચોટી છે. કે હવે પગે વળગી છે. એ મહેમાન ટાણે આવીને ટાણે વૈયા જાય તો બરાબર છે, નકર મહેમાન મેની જેમ આવીને વૈયા જાય ને તો બરાબર.